ભગવાને કીધું કે સાંભળો ઉદ્ધવ, કળિયુગના લક્ષણો શું છે? કળિયુગ જ્યારે જ્યારે આવશે ત્યારે ધર્મ, દયા, પવિત્રતા, દાન, વિદ્યા, બળ, બુદ્ધિ, આયુષ્ય આ બધું ઓછું થઈ જશે. કળિયુગમાં માણસનું કદ નાનું થઈ જશે, માણસનું આયુષ્ય નાનું થઈ જશે, માણસની બુદ્ધિ અને દ્રષ્ટિ વિકૃત બનશે. કળિયુગ જ્યારે જ્યારે આવશે ત્યારે ધર્મ તો બહુ વધશે પણ ધાર્મિકતા ઘટી જશે. એ ધર્મની અંદર માત્ર દંભ અને દેખાવ હશે. પહેલાના સમયની અંદર કથાઓ બહુ ઓછી થતી, એમાંય ક્યાંક ક્યાંક ઓછા ઓછા માણસો કથા સાંભળવા બેસતા. પણ આજે કથાઓ ખૂબ થઈ છે પણ કથાઓની અંદર દંભ બહુ વધ્યો. ધર્મ તો વધ્યો પણ ત્યાં ધાર્મિકતા એટલી વધી નહીં. ત્યાં તો બહુ સારું છે, તમારો એક બહુ પવિત્ર ભાવ છે કે આપણે આપણા સ્વાંત સુખ આનંદ માટે, પરમાનંદની પ્રાપ્તિ માટે આપણે કથા કરવી છે. પણ અમે ઘણી જગ્યાએ કથામાં જઈએ તો બસ ત્યાં એ લોકોને માત્ર દેખાવ જ કરવો છે. મારી પાસે બહુ રૂપિયા છે અને હું આવો દેખાવ કરું છું, આવું જ દેખાડવું છે. આ કથા છે, ધર્મ ખરો પણ ધાર્મિકતા નહીં. એ ઉદ્ધવ, જ્યારે જ્યારે કળિયુગ આવે ત્યારે ત્યારે ઘર ઘરની અંદર ઝઘડાઓ થશે. માતા અને પુત્ર વચ્ચે ઝઘડો થશે, સાસુ અને વહુ વચ્ચે ઝઘડો થશે, પિતા અને પુત્રની વચ્ચે ઝઘડાઓ થશે. હે ઉદ્ધવ, જ્યારે જ્યારે કળિયુગ જેમ જેમ આગળ વધતો જશે તેમ તેમ વ્યસન, વ્યભિચાર આદિ આદિ વધતું જશે અને આમ કરતા કરતા માણસ વિકૃત મનનો બનતો જશે અને 30 વર્ષે પણ માણસનું આયુષ્ય પૂરું થઈ જશે. એક સમય એવો હતો, કાળ એવો હતો કે જ્યાં પિતાની હયાતી હોય તો પુત્રનું અવસાન થતું નહીં ક્યારેય. પિતા જીવિત હોય તો પુત્રનું મૃત્યુ ન થતું. ધર્મની મર્યાદા નહોતી ત્યાં. ધર્મ મર્યાદાનું ઉલ્લંઘન કરતો નહીં ક્યારેય આવું. પણ આજે કાંઈ એવી મર્યાદા રહી નહીં. પુત્ર પણ મૃત્યુ પામી જાય ને કોઈ નાનું બાળક મૃત્યુ પામી જાય, પિતાએ પેલા મૃત્યુ પામી જાય, નક્કી ન થાય. સત્યમ નાસ્તિ તપઃ શૌચમ દયા દાનમ ન વિદ્યતે. માણસ પોતાનું પેટ ભરવા માટે ઉદરમ ભરીણો જીવા વરાકા કુટ ભાષણ. ભૂખ્યા વરુની જેમ જેમ તેમ વલખા મારતો દેખાશે. કળિયુગ આવશે એટલે માણસ પોતાના પતિ કે પત્નીની પસંદગી જાતે કરશે. એક સમય એવો હતો કે આ પાછું વડીલોએ એના હાથમાં રાખ્યું હતું કે દીકરી માટે વર જોવા જવું હોય તો વડીલો પોતે જતા અને જે નક્કી થાય તે દીકરીએ માન્ય રાખવાનું. અને સમય એવો આવી ગયો કે હવે દીકરીઓ પોતે વર ગોતવા માટે નીકળીશ અને એટલા માટે આપણા લગ્ન જીવન નિષ્ફળ ગયા છે. વડીલો જ્યાં સુધી આ પાત્ર ગોતીને લઈ આવતા ત્યાં સુધી ક્યારેય લગ્ન જીવન નિષ્ફળ જતા નહોતા. પણ આજે કહેવા દો કે છૂટાછેડાના કેસ એટલા બધા વધ્યા છે, એનું કારણ એ છે કે તમે જાતે પસંદગી કરી છે. એટલા માટે વડીલોને આ પસંદગી કરવા દીધી હોત તો આ પરિણામ ન આવત. મને કહેવા દો કે તમે એક 25 રૂપિયાનું કે 50 રૂપિયાનું બ્લાઉઝ પીસ લેવા માટે તમે કાપડિયાની દુકાને જાઓ અને તમારી સાડી સાથે મેચિંગ મળે તો જ તમે લ્યો છો. મેચિંગ ન મળે તો લેતા નથી. બીજી દુકાને જાઓ, ત્રીજી દુકાને જાઓ અને મેચિંગ મળે તો જ લ્યો, ન મેચિંગ મળે તો લ્યો નહીં. પણ તમે તમારી જિંદગીનું મેચિંગ ગોતવા જાઓ છો ત્યારે જોતા કેમ નથી? તમે તમારું જિંદગીનું મેચિંગ ગોતવા કેમ તમે જોતા નથી? ગમે તેવા વ્યક્તિઓની સાથે તમે મેચિંગ મેળવી લ્યો છો અને પછી પરિણામ એ આવે છે કે કુસંસ્કારો વાળો કોઈ પાત્ર ઘરમાં આવી જાય અને પછી ઘરની પરિસ્થિતિ આખી બદલાતી જાય અને પરિણામે તમારો વેર વિખેર પરિવાર થઈ જાય આખો. આવું ન કરવો. સમય આપણે કહીએ કે જમાનો નથી બદલાણો, આપણી મનોવૃત્તિઓ બદલાઈ ગઈ છે સાહેબ. અને કહેવા દો મને, હું એ વાતનો વિરોધ નથી કરતો. તમને સારું પાત્ર મળે તો કરજો ચોક્કસ લગ્ન. એવી રીતે ચોક્કસ તમે પ્રેમ લગ્ન કરજો, એને તમે જે લવ મેરેજ નામ આપતા હો તે. પણ એક વાતને ભૂલશો નહીં, યાદ રાખજો અમારા સૂત્રને, કે સર્કસના ઝૂલા ઉપર કામ કરતા દીકરા કે દીકરીનો જો પગ લપસી જાય ને તો એના રક્ષણ માટે એના માલિકે નીચે જાળી બિછાવેલી હોય છે. પણ જિંદગીના ઝૂલા ઉપર કામ કરતા દીકરા દીકરીનો પગ લપસી જાય તો કોઈ જાળી એના રક્ષણ માટે રાખી નથી સાહેબ. આ ભૂલશો નહીં તમે. અને જો તમારો પગ લપસી જશે તો પછી તમે એવી રીતે પડશો કે તમારું લગ્ન જીવન, તમારું દાંપત્ય જીવનમાં ઝેર ગોળાશે. તમે તમારા જીવનની અંદર જે પાત્ર નક્કી કરો છો એવું પાત્ર નક્કી કરજો સાહેબ. ને એમાંય આપણે ત્યાં બહેનોને તો એવી આદત હોય ને કે એકવાર કોઈકની દુકાનમાંથી કંઈ ખરીદી લઈ આવે પછી બદલાવે નહીં ત્યાં સુધી એને શાંતિ ન થાય. એ બદલાવે નહીં ત્યાં સુધી એને શાંતિ ન થાય. અને વડીલોને આ વાતની ખબર જ હતી એટલે એણે પત્નીનો, એ દીકરીનો વર ગોતવાનું પાછું વડીલોએ પોતાના હાથમાં રાખી લીધું.
કે દીકરી માટે વર ગોતવા અમે જ જઈશું, અને એ વર ગોતવા વડીલો જાતા એટલે બદલાવાની જરૂર નહોતી પડતી. પણ આજે પોતે જ્યારે વર ગોતવા નીકળી એટલે પોતેનો તો નિયમ છે જ, એ લઈ આવે એટલે એકવાર એને બદલાવવું જ પડે. આ બદલાવવું એટલા માટે પડે છે, તમે વડીલોના હાથમાંથી સત્તા ઝૂંટવી લીધી છે. આ ન કર્યો હોત તો ક્યારેય બદલાવાની જરૂર ન પડત સાહેબ. છૂટાછેડા એટલે સમાજમાં રમતવાત થઈ ગઈ છે. છૂટાછેડા એટલે તો કે નથી બનતું કરી નાખો છૂટાછેડા. સાહેબ આ કઈ રમત વાત નથી, તમે ભવના બંધનોમાં બંધાણા છો, કઈ નાની વાત નથી છૂટાછેડા લેવાય. મેં એવું વડીલો પાસેથી મેં એવું સાંભળ્યું છે કે કોઈ વૃક્ષની નીચે છૂટાછેડાનો નિર્ણય લેવાનો હોય ને, એ વૃક્ષ પણ સમય જતા સુકાઈ જાય સાહેબ, એ વૃક્ષ પણ લીલું નથી રહેતું. આટલું એ ઘોર કર્મ છે. છૂટાછેડા એટલે સારું નહીં સાહેબ. નથી કહેતા આપણા વડીલો ગણાય કે જોડવું હોય તો હું આવું, પણ છૂટાછેડાની વાત કરવા હોય તો મને ફોન નહીં કરશો. શું કામ સાહેબ? છૂટાછેડા કંઈક મજબૂરીથી થાય છે. એ બે પાત્રને છૂટું પડવું પડે છે ને, એમાં કોઈક ત્રીજી વ્યક્તિનો હાથ હશે અને એ બે પાત્ર જુદા પડતા હશે સાહેબ. અને આ પાણી ગ્રહણ પામેલા 500 માણાની વચમાં જેણે તમારો હાથ પકડ્યો હોય અને એકબીજાના ભવના બંધનમાં બંધાઈ ગયા હોય, બેમાંથી એક બનીને રહેવાનું હોય, એવા બંધનથી તમે બંધાણા હો, એ છૂટાછેડા લેતી વખતે બે આત્માઓ કેટલા દુઃખી થતા હશે, એ તો છૂટાછેડા જેના થયા હોય એનું જ હૃદય જાણે સાહેબ. એને પૂછો તો ખબર પડે કે છૂટાછેડાનો નિર્ણય કેવો અઘરો છે. સહેલું નથી તમે જેટલું માનો છો. નિર્ણય કરી લો કે તમે તારે કરી નાખો છૂટાછેડા. આવો નિર્ણય ઉતાવળમાં કરશો નહીં સાહેબ. દાંપત્ય જીવનમાં મેં અગાઉ પણ કહ્યું છે, ફરીવાર પણ કહું કે સ્ત્રીનો ત્યાગ હોય, પુરુષ એનું કર્તવ્ય બજાવતો હોય તો ઈશ્વરે એના આશીર્વાદ આપવા જ પડે. અને આ ત્રણેય વસ્તુ ભેગી થાય એટલે દાંપત્ય જીવનમાં ક્યારેય તિરાડ ન પડે સાહેબ, ક્યારેય તિરાડ ન પડે. તમારામાં સહન શક્તિની તૈયારી જોઈએ બસ. દાંપત્ય જીવન ત્યારે જ નિષ્ફળ જાય છે જ્યારે તમારા બેમાંથી એકમાં સહન શક્તિ નથી. બેમાંથી એકમાં સહન શક્તિ નથી. પુરુષ જે સ્ત્રીને પરણીને લઈ આવ્યો છે, એ સ્ત્રી એના ઘરની લક્ષ્મી છે, આવું માનીને બેસે તો એ પુરુષ પતિદેવ કહેવાય. પતિ નહીં, પતિદેવ કહેવાય. અને સ્ત્રી જે પુરુષને પરણી છે એ પુરુષ જ મારો ભગવાન છે, બીજો મારો કોઈ ભગવાન નહીં, આવું જે માનનારી ઘરની સ્ત્રી છે એ પત્ની નહીં, ધર્મપત્ની કહેવાય. પત્ની અને ધર્મપત્ની, પતિ અને પતિદેવ, આ બે શબ્દમાં બહુ તફાવત હોય સાહેબ. હું વારંવાર સ્ત્રીઓ માટે તો એવા શબ્દ પણ વાપરું છું કે તમે તમારા પતિ સિવાય કોઈના ચરણને સ્પર્શ કરીને પગે ન લાગો. આટલી તમારી મર્યાદા જાળવો. ચાહે કોઈ પણ વ્યક્તિ હોય સામે, તમે તમારા પતિ સિવાય કોઈના ચરણનો સ્પર્શ ન કરો. તમે સૌભાગ્યવતી નારીઓ છો. તમે ધારો તો આ પૃથ્વીને ઊભી રાખી શકો, અને તમે ધારો તો પૃથ્વીનો પ્રલય પણ કરાવી શકો. એ સન્નારીઓ તમે છો. તમારા પતિને એવી રીતે ધર્મની મર્યાદામાં રહેજો કે આપણા દેશની સંસ્કૃતિ લાજે નહીં સાહેબ. આ રત્નજડિત કાંગરાઓથી મઢેલો મહેલ જ્યાં જોયો તો બંને ઢીચણને પૃથ્વી પર ટેકવીને સુદામાં બેસી ગયા છે. ઓહો કૃષ્ણ, ખૂબ આપ્યું બાપ, તે મને ખૂબ આપ્યું, અને આપ્યું તો એવી રીતે આપ્યું મને ખબર પડવા દીધી નહીં બાપ. સુશીલાને આવતી જોઈ સુશીલા હરખાય છે. નાથ, મેં તમને કીધું હતું ને કે કૃષ્ણ બહુ કૃપાળુ છે, જરૂર આપણા ઉપર કૃપા કરશે. જો આપણી ઝૂંપડીની જગ્યાએ રત્નજડિત મહેલ થઈ ગયો છે, આપણને ખબર પડવા દીધી નહીં. પણ હવે જે સુદામા જે શબ્દ બોલ્યા છે એને અદ્ભુત બોલ્યા છે. સુશીલાએ પોતાના પતિના ખભા ઉપર હાથ મૂક્યો છે. નાથ, ચિંતા ન કરો, હવે આપણે સુખેથી રહી શકશું. સુશીલાના બંને હાથ પોતાના હાથમાં લીધા છે અને બ્રાહ્મણ ઉભો થયો. સુશીલાની આંખમાં આંખ પોરવીને એમ કીધું કે દેવી, આમ તો તમે મારા પત્ની છો, તમે મારી અર્ધાંગીની છો, એટલે મારે તમને કઈ વધારે સલાહ સૂચન કે શિખામણ ન આપવી પડે, મને વિશ્વાસ છે. દેવી, તમારું જેવું નામ છે એવા જ તમારા ગુણ છે. હું જાણું છું કે તમારા સંસ્કારોમાં, તમારા વિનયમાં, તમારા વિવેકમાં ક્યારેય ખામી ન આવે. પણ એક વાત મારી ભૂલતા નહીં દેવી. અદ્ભુત વાક્ય બોલ્યો છે સુદામા. મારે તમારે બધાએ નોંધ કરવાની છે. દેવી, આપણા વીતેલા દિવસોને યાદ કરજો કે આપણે ઘરે ચૂલા ઉપરથી પાત્ર નીચે ઉતારવું હોય ને તો તમારા ઘરે સાણચી નહોતી, તમે સાડીનો પાલવ લઈ અને પાત્ર ઉતારી લેતા હતા, ખબર છે ને? તો આજ તમને ભગવાને ખૂબ આપ્યું છે ને, તો તમારા દિવસોને યાદ કરજો.